સુરત ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મૈસુરિયા ભાટિયા સમાજ દ્વારા 11મી વાર્ષિક સામાન્ય જનરલ સભા તથા ફાઇનલ 2024-25 ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેજસ્વી તારલાઓનું ટ્રોફી અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું। મૈસુરિયા ભાટિયા સમાજ દ્વારા ઇનામ વિતરણ, નોટબુક વિતરણ, મેડિકલ કેમ્પ, આધાર કાર્ડ, પાન કાર્ડ, મા કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજના આ પ્રોગ્રામમાં 1500થી વધારે માણસોનું ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મૈસુરિયા સમાજના પ્રમુખ અલ્પેશભાઈ તથા ઉપપ્રમુખ કુલદીપભાઈ મૈસુરિયા તેમજ કમિટીના અન્ય સભ્યોનું સારું એવું યોગદાન રહ્યું હતું। માય ટીવી ન્યૂઝ ચેનલ, ચીફ રિપોર્ટર કિશોર પટેલ, સુરત। સુરત મૈસુરિયા ભાટિયા સમાજ દ્વારા ફાઇનલ રિઝલ્ટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, શું કહેવા માંગો? આજે સુરત મૈસુરિયા ભાટિયા સમાજનો 11મો સાધારણ સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે જે અમારા સમાજના તારલાઓ છે તેમના માટે આજે અમે 102 ટ્રોફીનું આયોજન કર્યું હતું। તે ત્યાર ઉપરાંત જે પીએચડી થયા છે, ડૉક્ટર થયા છે, જે ફોરેનમાં સમાજના દીકરાઓ અભ્યાસ કરે છે તેમને ટ્રોફીઓનું પણ 15 જેવી ટ્રોફીઓ હતી એમનું પણ આયોજન કરેલ હતું। આ સિવાય અમે સમાજને સંગઠન થાય તેના માટે ઘણા કેમ્પો કરીએ છીએ, જેવા કે ડૉક્ટર લોકોના કેમ્પ, જે દર્દીઓ માટે ડૉક્ટરના આંખના મોતિયાના ઓપરેશન, ઘૂંટણના ઓપરેશન, હાર્ટ માટેના કેમ્પ કરીએ છીએ। આધાર કાર્ડ, પાન કાર્ડ, જે સમાજના લોકોને સેવા મળી રહી, વિધવા સહાય, એવા આયોજનો કરીએ છીએ। સમાજને મેસેજ એટલો જ આપવાનો કે જે મૈસુરિયા ભાટિયા સમાજના દીકરાઓ જે ભણી ગણીને આગળ આવે એના માટે અમારા કુલદીપકભાઈ પ્રમુખ છે, એમણે આજીવન ટ્રોફીનું આયોજન કર્યું છે। એટલે છોકરાઓને અમારે એટલું જ જણાવવાનું કે મૈસુરિયા ભાટિયાના દરેક વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે એવી ને સમાજનું નામ રોશન કરે એના માટેનું આયોજન કરેલ છે। આજે મહિલા પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને સન્માનિત કર્યા છે અને બહુ સરસ મજાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, શું કહેવા? આજે અમારો 11મા વાર્ષિક જનરલ સભાનો પ્રોગ્રામ હતો। હું ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું કે અમારા સમાજના બધા સભ્યો, પ્રમુખ શ્રી અલ્પેશભાઈ, ઉપપ્રમુખ શ્રી કુલદીપકભાઈ, ટ્રસ્ટી મંડળ, મારી મહિલા મંડળની તમામ બહેનો તરફથી ખૂબ જ સાથ સહકાર મળ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં બધા જ ભાવિક ભક્તોએ આજે લાભ લીધો છે અને તેજસ્વી તારલાઓને આજે ટ્રોફી આપી સન્માનિત કર્યા છે। હવે તો જેન્ટ્સ સાથે સાથે મહિલા બી બહુ આગળ એક કદમ પર કદમ કરીને સમાજને આગળ વધારવામાં બહુ આગળ વધી ગઈ છે। હું તો પહેલા તમારી બહેનોની જ વાત કરું તો મને ખૂબ ગર્વની લાગણી અનુભવ થાય છે, કારણ કે એમના સપોર્ટ વગર આ બધું શક્ય જ નહીં હતું। કારણ કે એમનો આખા વર્ષ દરમિયાન ચૈત્રી આથમથી લઈને આસો સુદ આથમથી લઈને સાલગીરા દરમિયાન ખૂબ જ સારો સાથ સહકાર મળી રહ્યો છે। અમે તમામ કાર્ય પ્રમુખ શ્રી અલ્પેશભાઈના નેતૃત્વ હેઠળ કરીએ છીએ। એમની જેમ જ અલ્પેશભાઈ આપણને કહે છે કે આ કરવાનું છે, તમારી મહિલા મંડળની તમામ બહેનો ત્વરિત હાજર રહી છે અને અમે સેવાની કાર્ય કરીએ છીએ અને આનંદની લાગણી અનુભવીએ છીએ। થેન્ક યુ સો મચ। પ્રોગ્રામ થયો હતો અને તમારા આખી કમિટીને તમે મળીને મળીને બહુ મહેનત કરી છે। અમારું આયોજન એવું હતું કે જે સમાજના વડીલો, સભ્યો જે આવે તો એ આનંદથી જાય અહીંયાથી, અને 1500 માણસનું અમે રસોડું કર્યું હતું અને એ 1500 માણસનું રસોડું નીચે ચાલુ જ છે। અને જે કામકાજ કરીએ છીએ તે માટે અમે સહિયારો આખા કમિટી સભ્યો બધા મળીને આ કામ કરીએ છીએ। અહીંયાથી એરિયા બારડોલી, નવસારી, વલસાડ અને ભરૂચવાળા અહીંયા આવે છે। એના સમાજના સભ્યો અને કારોબારી સભ્યો અહીંયા આવે છે। હવે એમાં અમે પહેલા તો 2015થી ચાલુ કરેલું હતી આ ટ્રોફીનું,
ને મેં 2023માં નક્કી કરેલું કે ભાઈ આજીવન ટ્રોફી મારા તરફથી થાય. આના માટે કે તેજસ્વી તરલાઓને 1 થી 3માં રેન્ક આવે તેમને ઇનામ ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરીએ અને એનું જોઈને બીજા જે સ્ટુડન્ટો હોય તે પ્રોત્સાહિત થાય અને સમાજમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ થાય. Audio Jungle.